તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજથી ગુજરાતના વાતાવરણમાં જે પલટો જોવા મળવાનો છે, ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે, તો વળી આ માવઠાને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, કઈ કઈ તારીખે માવઠાની તીવ્રતામાં વધારો જોવા મળશે, તો ગુજરાતના કયા કયા વિસ્તારના ખેડૂતોએ આ માવઠાથી બચવા માટે સાવચેતી રાખવાની જરૂર પડવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી ગુજરાત ઉપરાંત ભારતના કયા રાજ્યોમાં હિમવર્ષા અને માવઠાની શક્યતા તેમજ વાવાઝોડાની શક્યતા રહેલી છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ માટે રાજ્યના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ 2 થી લઈને 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। આજે 18 માર્ચના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા તો સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે। ત્યારબાદ 19મી માર્ચે કચ્છ, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા। ત્યારબાદ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। લઘુત્તમ તાપમાન આગામી 7 દિવસ સુધી જળવાઈ રહેશે। અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 38 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23 અંશ સેલ્સિયસ રહેવાની સંભાવના છે। આજે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી અને હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે। તો વળી આ ઉપરાંત 19 માર્ચના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારો, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે। આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે। તે જ પ્રમાણે 20મી તારીખે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે, જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે। દર્શક મિત્રો, આ તો વાત થઈ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કરવામાં આવેલ આગાહી વિશે, પરંતુ હવે ગુજરાતના બે જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ। મિત્રો, સૌપ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરી લઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે 14 થી લઈને 18 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે। 18 થી લઈને 25 માર્ચ સુધી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ તેમણે જણાવી। આ ઉપરાંત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉમેર્યું કે 18 થી લઈને 25 માર્ચ સુધી ઈરાન અને ઈરાકમાં વરસાદ થશે, જેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા છે। ભારે પવનને કારણે આંબા ઉપર રહેલો મોર પણ ખરી પડશે। કચ્છ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોથી લઈને રાજસ્થાન થઈને ગુજરાત સુધી વરસાદ થવાની શક્યતા છે। તો વળી આ ઉપરાંત ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી। આ ઉપરાંત
ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમોના ગુજરાતમાં વાવાઝોડાને લઈને ચાલતી અફવાઓ પર જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી. આ સાથે તેમણે આગામી 19થી લઈને 20 માર્ચ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. અત્યારે સાયક્લોનની સિઝન નથી, આથી ગભરાશો નહીં. મિત્રો, પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અરબ સાગર કે બંગાળની ખાડી એમ કોઈ પણ જગ્યાએ કોઈ જ પ્રકારનું વાવાઝોડું સક્રિય નથી. આમ પણ અત્યારે સાયક્લોનની સિઝન પણ નથી. તેથી લોકોએ સોશિયલ મીડિયા ઉપર ફેલાતી વાવાઝોડાની અફવાઓથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતે આગામી 19થી લઈને 20 માર્ચ એમ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે. જોકે ભારે વરસાદ નહીં પડે, પરંતુ સામાન્ય ઝાપટું પડવાનું છે. અગાઉ 9થી લઈને 13 માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં એક હીટ વેવનો રાઉન્ડ આવ્યો હતો, જેમાં 40થી લઈને 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળવાનો છે, જેમાં આગામી 21 માર્ચ સુધીના 4 દિવસ દરમિયાન અડધા ગુજરાતમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જઈ શકે, જેને પરિણામે ગરમીમાં મોટી રાહત મળશે. જોકે 22 માર્ચથી ફરી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતાઓ છે. હવે મિત્રો, ગુજરાત ઉપરાંત ભારતના કયા રાજ્યોમાં વાવાઝોડા અને હિમવર્ષા થવાની સંભાવના છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, દેશભરમાં માર્ચ મહિનામાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, NCR અને દેશના વિવિધ રાજ્યોમાં આગામી થોડા દિવસો માટે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપને કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 20 માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. ખાસ કરીને 20 માર્ચના રોજ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાને પગલે પ્રવાસીઓને પણ સાવચેત કરાયા છે. રાજસ્થાનમાં 18 માર્ચના રોજ ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ફૂંકાવાની અને વરસાદ પડવાની પણ સંભાવના છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આજે સાંજથી જ વાતાવરણ પલટાશે અને 20 માર્ચ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી આગામી દિવસોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવાનો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો વળી આ ઉપરાંત મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડામાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. મિત્રો, માર્ચના મધ્યમાં આવનારા કમોસમી વરસાદને કારણે કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને તેમના પાકની સુરક્ષા કરવા અને સિંચાઈનું આયોજન હવામાન મુજબ કરવાની સલાહ આપી છે. આ ફેરફારથી મહત્તમ તાપમાનમાં 2થી લઈને 4 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી છે. દર્શક મિત્રો, આપ ગુજરાતના કયા છેડેથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો અને શું તમારા વિસ્તારના વાતાવરણમાં માવઠા જેવો માહોલ જોવા મળે છે કે કેમ, અને તમે ગુજરાતના કયા ગામમાં રહો છો, તમારો જિલ્લો કયો છે અને તમારા ગામમાં કમોસમી વરસાદરૂપી માવઠું જોવા મળે છે કે કેમ, અને જો તમે જીરું અને ચણાનું વાવેતર કરેલું છે તો કમોસમી વરસાદથી તમને નુકસાન ન થાય, જેથી સાવચેતીપૂર્વક આ પાકનું ખડું લઈ લેવા માટે અમારો આગ્રહ કરવામાં આવે છે.